પેપલું પેપલું ચિંતા ચિંતા થાય ને શેની ચિંતા થાય બધાને કેમ છોકરાને ઘરને બાઈને બસ તમને કાંઈ થઈ જાય તો એ ચિંતા કરવાની હોય કઈ નહીં થાય ને છોકરા નિંદર નથી આવતી એ તમે ચિંતા કરતા હો એટલે હા ચિંતા કરતા હો એટલે છોકરાને ખબર હવે દાંત કાઢો તો ઓલા ચિંતા ન કરતો ભાઈ ચિંતા નહીં કરવાની બરાબર હું હાજર છું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે ભાઈ? મારું નામ અરવિંદભાઈ છે. હું શિવમ પાર્ક સોસાયટીમાં શેરી નંબર 1માં રહું છું. ક્યાં આવો છો તમે? હું આવું છું પગલી વેલનેસ સેન્ટર. પગલી વેલનેસ સેન્ટરમાં શું કરવા આવો છો? થેરાપી લેવા આવો છો? થેરાપી લેવા આવું છું. શું તકલીફ લઈને આવ્યા હતા કયો? તકલીફમાં એવું હતું કે મને પેરેલિસિસ થઈ ગયો હતો અને અત્યારે હું પેરેલિસિસમાંથી ઊભો નવા જીવનમાં આવી ગયો. કેનાથી શક્ય થયું ભાઈ? મશીનથી. આ થેરાપીથી. શું ફીસ લે તમારી પાસે? કશું નહીં. ફ્રીમાં? ફ્રીમાં. ફ્રીમાં પેરાલિસિસમાંથી તમે આટલા સાજા થઈ ગયા છો. શું તકલીફ તમે એ ટાઈમે સહન કરી એ કયો? શું તકલીફ? પેરાલિસિસમાં શું શું તકલીફ હતી તમને? પેરેલિસિસમાં મને તકલીફ એ હતી કે કંઈ કોઈ જાતની ભાન નથી અને ડાળિયાનો દાણો કે દાડમનો દાણો હું ઉપાડી નહોતો શકતો. આજની અંદર 20 કિલો વજન પણ ઉપાડી શકું. વાહ, ખૂબ જ સરસ. એક દાળિયાનો દાણો ઉચકી નહોતા શકતા એવી પરિસ્થિતિ તમારી હતી અને અત્યારે 20 કિલો વજન ઉચકી શકો છો. આ થેરાપી લઈને એવી પરિસ્થિતિ થઈ ગઈ તમારી. બરાબર. કેટલો ટાઈમ થયો? 1 મહિનો થઈ ગયો. 1 મહિનાની અંદર એક નવું જીવન મળી ગયું. નવું જીવન મળ્યું. પહેલાં હું ઘરની બહાર નહોતો, દરવાજા સુધી નહોતો જઈ શકતો. આજની તારીખમાં જામનગર બાયપાસ હાલીને જઈ શકતો. વાહ, ખૂબ જ સરસ. એ શક્ય આપણે આ થેરાપીથી થયું. થેરાપીથી. બરાબર ને? ખૂબ ખૂબ આભાર એ થેરાપીનો. બરાબર છે. આ મશીનનો જેમાં તમે બેઠા છો, થેરાપી લ્યો છો, કંપનીઓનો, બરાબર છે, અને પગલી વેલનેસ સેન્ટરનો કે તમને એક નવું જીવન આપ્યું. એ પ્લસ મારા ઘરનાએ મારી પણ સેવા બહુ કરી છે, મારું ધ્યાન રાખ્યું છે. મને એમ હતું કે આપણો આ છેલ્લો દિવસ છે, કારણ કે થાકી ગયેલો. અહીંયા આવીને એક નવી હિંમત મળી છે નવી તમને હિંમત મળી અને સાવ સાજા થઈ ગયા છો. છોકરા બરાબર છે. છોકરાઓને જોઈને રોતો કે મારા છોકરા મારા ગયા પછી શું કરશે. આવા બધું મગજમાં વિચારો આવે. પણ એ બધા વિચારો હવે દૂર થઈ ગયા છે આવો થેરાપીથી. અત્યારે જ્યારથી થેરાપી લેવા માંડ્યા છો, બરાબર છે, ત્યાંથી 100% રિઝલ્ટ મળ્યું છે તમને. 100%. 110 કયો તોય ચાલ. અરે વાહ, ખૂબ ગોળીઓ ખાતો તો દવાની. આજની તારીખમાં એક જ ગોળી ખાવો, એ બીપીને. પેલા પેરેલિસ માટેની જે માઇન્ડ માટેની મગજની 15 ટીકડીઓ ખાતા, એ બધી બંધ. બધું બંધ થઈ ગયું. આ થેરાપીના લીધે. હા. થેરાપી લઈને દવાઈ બધી બંધ. દવા મુક્ત થઈ ગયા છો. જે સાહેબે મારી ટ્રીટમેન્ટ કરી હતી, આજની તારીખમાં એ સાહેબને પેરેલિસિસ થઈ ગયો. એ લઈને આવો એને, આપણે એનો પેરેલિસ મટાડી દઈએ અહીંયા. જેમ તમારો ગયો, તમે સાજા થયા, એમ એ ડૉક્ટરને સાજા કરી દઈએ આપણે. બરાબર ને?